હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. જો અમારે સાહેબ પૂગી ગયા હતા શેણામાં હાથી હાંકવા. જો મસ્તથી અમારે શેણામાં હકાય છે હાથી, અને હવે તો ઘણા મોટા શેણા થઈ ગયા છે. અને અમારે સાહેબ પૂગી ગયા હતા ખેતર ને એ વિડીયો ઉતારીને લેતા આવ્યા હતા, અને હું પૂગી હતી મોટી મોટી ચાલે. તો જો મસ્તનું આપણે હાથી હાંકી નાખ્યું શેણામાં, અને અમારા સાહેબ જો કેવા મસ્તના પોઝ મારવા માંડ્યા. મસ્તથી 2-3 પોઝ મારી લઉં કે મારી જે અમે કહી હા મારી લે ને જવા બધો કેવો મસ્ત નજારો છે. ને શેણાઈ મસ્તના ઉગી ગયા છે. અને બગલાવ જો, અને આ અમારા માસી તો જુઓ અમારો રોડ બનતો હતો તો પથ્થર નીકળતા હતા ને ત્યાં પથ્થર હારવા માંડ્યા હતા. જુઓ એ કે આવડા પથ્થર છે પણ મારથી ઉપડે નહીં, કે મારે તો વાહો દુખે. એ કે મરી ગઈ હોય તો બાબાને રોટલો ઘડીને કોણ દે, એમ કાંઈ નહીં તો પાછા પથ્થરને મારવા માંડ્યા ગુલાટી. કેમ કે એમને કપડાં ધોવાનું ચીપરું બનાવવું હતું તો પથ્થર હારતા હતા. અને આ બધા જો હોના બેલા લેવા માંડ્યા હતા, કેમ કે રોડ બને એટલે બધું લેવું જ પડે. તો જો અમારે કાકી કે એ શું કે આ હળવું લેશું, કે ફટાફટ બેલા ફગવા માંડો નહીં કે. તો જો બધા અમારા સામેવાળા માસી છે બિચારા મદદ કરવા આવી જાય. જો બેલા બધા અમારે હારવા માંડ્યા હતા. અને અમારે જો કાકીજી સાસુ જવો અહીંયા ઘર આઘું નથી બસ, એટલે ને અમારે દેર જો માથામાં ખંજવાળે કે આ હું ક્યારે હારી લે બધા બેલા, કેમ કે એને બહુ કંટાળો આવતો હતો. જો ફટાફટ બેલા હારવાનું કામકાજ કરી દીધું હતું ચાલુ. અને જો અહીં સામું જ પડ્યું હતું જીસીબી, અને અમારા સામેવાળા માસી બહુ બિચારા મહેનત કરાવતા થાઓ. અને ફટાફટ જો આ બધા બેલા હારી લે તો અમારા ગઢામાં જો રાડું નાખે છે કે અહીંયા હાલ વિડીયો હું ઉતારીશું. એમ કે અહીંયા હાલ જ્યાં પહોંચ્યા હતા તો બધી 32 દેખાડી દીધી. જો એને કેટલા દાંત એવા જવો એ કે તું મારો ઉતાર મને વિડીયો. અને અમારે વિજાભાઈને પૂછ્યું કે વિજાભાઈ રોડ ફટાફટ બનશે? એ કે હા હોય કે 1 નંબર બનશે. એ કે તો અમારા સરપંચ જો આમ આગળ આવેલા આવે છે. અમારા સરપંચ માથે ઊભા રહીને જ કામ કરાવે છે. જો આ છે અમારા ગામના સરપંચ રમેશભાઈ જાદવ. અને જો અમારે બ્લોક નાખેલા હતા રોડ ઉપર, તો બ્લોક કાઢીને આરસીસી રોડ બનાવવાનો છે. તો કામકાજ ફટાફટ ચાલુ કરી દીધું છે અમારા સરપંચે. અને આ છે અમારા ઘર પાસેનો જ નજારો. જોઈ કે આપણે બનાવવાનો છે મસ્તનો રોડ, ને 5.5 મીટર ફૂટ બને છે રોડ. એટલે બધા બ્લોક આપણે ઉચકી નાખ્યાનું. તો પછી વહી એવી ઘરમાં જો ડુંગળી હુકવા, તો વ્રજભાઈ જો મને ફટાફટ પોટલિયું દેતો હતો. એ કે મમ્મી આલે ટાંગી દે એમ. મેં તમને કીધું હતું ને ડુંગળી ખાવી, તો કે જો કેટલી મસ્ત ડુંગળી છે. અને જો આ બધી પાછળ દેખાય ને તમને, એ બધી પહેલાંની છે ડુંગળી. તો એ જોઈએ એવી ને એવી જ રહે કે નહીં. તો આવી રીતે તમે લસણની પૂડી વાળો એવી રીતે પૂડી વાળીને ટીંગાડી દો તો ડુંગળીને કાંઈ એટલે કાંઈ ન થાય. જો મેં કેટલી બધી લગભગ 2-3 મણ ડુંગળી હશે, બધી મસ્તની પૂડીઓ વાળી અને ટીંગાડી દીધી હતી. અને મારા વ્રજભાઈ મને ફટાફટ અંબાવતા હતા. મારો દીકરો બહુ કામ કરાવે મમ્મીને, કેમ કે નાનું બાવલું છે. દીદી ભણવા આવી જાય જોઈએ કે મમ્મી કવડી મોટી ડુંગળી. મેં તો હા ઓ બાપા બહુ મસ્ત મોટી છે એમ. અને પછી છે ને અમારી બેનને લઈ જવાનું હતું સ્કૂલે ઘર, તો હું બેસી ગઈ હતી ઘર બનાવવા રાતે, કેમ કે સવારે તો એમને લઈ જવાનું હતું. તો જો મેં કંઈક આવું છે ને ઘર બનાવ્યું હતું. અને હજી તો અધૂરું છે, હજી તો આમાં ઘણું બધું લગાવવાનું બાકી છે, નીચે પૂઠું ચોંટાડવાનું બાકી છે. અને ચકલાનું ઘર હતું નહીં જોઈ કે મમ્મી લાવી કે હું ભાઈને હાચવું ને તું એ કે છે ને બધું બનાય. તો અમારા વિસ્તૃતિબેન જોઈ કે મમ્મી મારો વિડીયો ઉતારમાં, બસ ફટાફટ મેં લઈ તો લેશન દેખાડતો બધાને. જોવામાં એક અક્ષર તમને વાંચાય એવો નથી હો, કેમ કે એના ખબર જ ન પડે કે એવો અક્ષર છે. લીટોળા કરી નાખે. જો આવી બધી વસ્તુ છે ને આપણે લઈને બેસી ગયા હતા. અને આ છે અમારા શેઠની છકરી. તો અમે છકરી હોય તેને હારે લેતા આવ્યા હતા, કે મેં જરી કંઈ હોય દીધી કે દેવા જવાનો ટાઈમ નહોતો એ રજવો મસ્તથી બનાવી નાખ્યું ઘર. અને અમારી કૃષાલીબેનને તો બહુ એટલે બહુ ગેમું મહેલ જેવું હતું ને, તે હજી ત્યાં નીચેમાં પૂઠું લગાડવાનું છે, માળો બનાવવાનું છે, બધું કરવાનું છે. તો આખું ઘર તમને બતાવશું હો, મસ્તનું બનાવવાનું છે. અને હું તો આમાં 2-3 કલાક મારે તો વહી ગઈ હતી. તો મસ્તનું ઘર બનાવવાનું છે, કેમ કે જો આ ચકલીનો માળો બનાવી નાખ્યો. અને અમારે કૃષાલીબેનને તો લઈ જવાનું હતું, તો મસ્તનો માળો બનાવી નાખ્યો. તો ચકલીને રેડીમેડ માળો મળી જાય કે નીચે પૂઠું લગાવી દીધું, કેવું સરસ લાગે. નાના ચકલા લગાવી દીધા. તો ચકલાને એમ ખાય ને કે નહીં અમારા માટે જ છે. અને માથે મેં કીધી તો માળો. તો જો મસ્તથી બનાવી નાખ્યું છે ને, ફરતા લગાવી દીધા છે. આપણે એક્સ્ટ્રા નોટ પડી હોય ને એમાંથી ચકલા કોતરીને, તો જો કેવું મસ્ત સરસ બની ગયું હતું. તમારે કૃષાલીબેનને તો ઘર બહુ ગમ્યું હતું. તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. મસ્તનું ઘર બનાવી નાખ્યું. એ સાથે આપણે તો મસ્તથી છે ને આમ ચકલાન બકલાન બધું લગાવી દીધું, અંદર માળો ચીપકાવી દીધો. અને
મસ્તથી રેડી કરી નાખ્યું, કેમ કે અંદર ગમ આપણે નાખ્યો છે ને સુકાઈને એટલે મસ્તથી માળો ચીપકાઈ દેવાનો છે આપણે અંદર. થોડુંક ગમ કડક થઈ જાય ને એટલે જો મસ્તથી માળો અહીંયા કેવું મસ્ત ચીપકાઈ દીધો છે આપણે. અને એની હારે લઈ લીધું આપણે મિશન વાહિંદું નાખવાનું. ફટાફટ આપણે વાહિંદું નાખવા પૂગી ગયા, કેમ કે ફટાફટ આવીને અમારે ખુશાલીબેનને કરવાના હતા તૈયાર, એટલે જલ્દી મેં કીધું વાહિંદું નાખી આવું ને ફટાફટ એને તૈયાર કરી દઉં, કેમ કે એને ઘર લઈને જવાનું હતું સ્કૂલે. જો અમારે ખુશાલીબેન આવીને ફટાફટ રેડી કરી દીધા ને ઘર લઈને થઈ ગયા તૈયારી. કે મમ્મી હું જાઉં છું, જો માળો ચીપકાઈ દીધો અંદર. તો જો આવી રીતે જ કાંઈક અમારે ખુશાલીબેનનું ઘર હતું. તમને કેવું લાગ્યું કોમેન્ટ કહેજો. અને અમારે ખુશાલીબેન કે બાય બાય, કેમ કે એને જવાનું હતું સ્કૂલ જવાનું મોઢું. ને અમારે વિશ્રુતિબેન તો વિડીયો ઉતારવાની ના જ પડે. અને અમારા વ્રજભાઈ તો ગુસ્સે થઈ ગયા હતા કે મમ્મી મારે જોતું છે. અને પછી તો અમને લાગી ગઈ બહુ ભૂખ, તો 5 વાગે કરી નાખ્યો ભેળનો પ્રોગ્રામ. તો જુઓ કાંદા, રજવાડી ચટણી, આલુ સેવ, વેફર, મોળા સેવ મમરા શ્રીહરિના, જો ટમેટા, પછી દાબેલા ચણા ને ચવાણું. તો એ બધું આપણે કરી લીધું છે ભેગું, કેમ કે આપણે બનાવવાનું છે ચવાણું. જો મસ્તથી બધું આપણે પેકિંગ ઓલું કરી નાખ્યું છે, ખોલી નાખ્યું છે. અને મસ્તના ટમેટા સુધારી નાખ્યા છે. જો હવે આપણે આમાં નાખશું મમરા. તો જો આપણે મમરા નાખી દઈએ ફટાફટ, કેમ કે બહુ ભૂખ લાગી હતી, બહુ એટલે બહુ. કેમ કે છોકરાઓ ભણીને વહી આવ્યા ને પછી તો એ કે મમ્મી ભૂખ લાગી છે, કાંઈ બને નહીં ચટપટું. મેં તો હાલો બનાવું. પછી એમાં નાખી દીધા મમરા. પછી આપણે આવશે એમાં દાબેલા ચણા. તો આપણે 2 પેકેટ આમાં નાખી દઈએ છીએ દાબેલા ચણા. સોરી 3 પેકેટ છે હશે, 3 પેકેટ આપણે નાખી દઈએ દાબેલા ચણા, કેમ કે અમને મમરા અને દાબેલા ચણા બહુ એટલે બહુ ભાવે, મારા છોકરાઓને બહુ ભાવે. એટલે આપણે દાબેલા ચણાનું છે ને વધારે નાખ્યા. તો જો 3 પેકેટ નાખી દીધા એમાં દાબેલા ચણા. પછી એમાં મસ્તનું આવશે સવાણું. જો શ્રીહરિનું સવાણું પણ બહુ મસ્ત આવે. નાખી દીધું એમાં સવાણું. 2 પેકેટ સવાણાના લીધા હતા. અને અમારી કૃષાલીબેનની ફરમાઈશ હતી કે મમ્મી આજે અમને ભેળ બનાવીને ખવડાય એમ. તો મસ્તને બનાવી નાખી ભેળ. તો ચવાણું નાખી દીધું ને પછી આવી આપણી આલુ સેવ નાખી દીધી. પછી આપણે નાખવાની છે આમાં વેફર. તો ફટાફટ આપણે નાખી દીધી આમાં વેફર. અને લીંબુ છે ને આપણે ઓછું નાખવાનું છે, કેમ કે અમારી બેને છે ને પગમાં બેલું પસાડ્યું ને તો એમને આખો અંગૂઠાનો નખ ઉચકી ગયો છે ને એને બહુ વાગ્યું છે. એટલે લીંબુ આપણે આમાં જરીક જ નાખવાનું છે, ખાલી સ્વાદ અનુસાર. એને બહુ ખાટું ખાવાની પાડી છે ના. તો મસ્તથી નાખી દઈએ ટમેટા શાળાના તો બહુ સારા. જો મસ્તના ટમેટા સુધારીને નાખી દીધા છે. અને હવે આપણે નાખશું આમાં કાંદા. ને કાંદા તો અત્યારે બહુ એટલે બહુ આમ શાળામાં ખાવાની મજા આવે. જો નાખી દીધા કાંદા. અને 1 ચમચી લીધું છે મરચું, પણ હું જરીક નાખી, એટલે થોડુંક નાખું ને તો બધી કોર છે ને મસ્તથી ફેલાઈ જાય. તો આપણે 1/2 ચમચી નાખી દીધું છે મરચું. અને પછી આપણે લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું, કેમ કે મીઠું છે ને આમાં બધો મસાલો તો હોય જ, તે સવાણું ના તેની થોડુંક ખારું જ હોય. એટલે મીઠું છે ને જરીક જ નાખવાનું. ફટાફટ આપણે આમ નાખી દીધું મીઠું. અને પછી આપણે નાખવાનું છે 1/2 ચમચી ધાણા જીરું. તો 1/2 ચમચી નાખી દીધી ધાણા જીરું. અને પછી આપણે લીધું છે લક્ષ્મી ગરમ મસાલો. જો અમને તો છે ને ભાવે છે ભાઈ ગરમ મસાલો, તમને ન ભાવતો હોય તો તમે આને નહીં નાખતા. જો અમે નાખી દીધો છે ગરમ મસાલો. અને આપણે ચણા બાફવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે આપણે છે ને ચણા નહોતા નાખ્યા. જો આપણે જરીક એવું જ ખાલી છે ને 7-8 ટીપા પડે ને એટલું ખાલી લીંબુ નાખ્યું છે. આમાં વધારે નહોતું નાખવાનું આપણે લીંબુ. પછી આપણે નાખવાની છે આપણે બનાવી હતી રજવાડી ચટણી, થોડીક ચટણી નાખી. એટલે લીંબુ ન નાખીએ ને તો હાલે. જો મસ્તની ચટણી નાખી કાઢવીને મસ્તની કરી નાખી છે આપણે ભેળ તૈયાર. તો ચાલો બધા ભેળ ખાવા. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય યુટ્યુબ ફેમિલી.